લેટ થઈ ગયું છે યાર. ચાલ હું જાઉં છું, મારે લેટ થાય છે. વાસણ કોણ કરશે? હું તો નથી કરતો, એટલે કોણ કરશે એટલે તારે જ કરવાના હોય ને. આજે કરવા પડશે, સમજ્યા? આજે તમે મને વાસણ કરવા લાગશો. પતિશ્રી ચાલ. અરે કેવી વાત કરે તું? મારે ઓફિસ જવાનું લેટ થાય છે એમ તને કહું છું ને તું મને વાસણ કરવા માટે કહે છે? તો હું શું કરું? આખા ઘરના વાસણ હેઠા પડ્યા છે રાતના. જો હું એકલી કામ નહીં કરું, સમજ્યા? તું મતલબમાં મારી સાથે લગ્ન કર્યા છે, તારી ફરજ બને છે કે ઘરના કામ તારે કરવા જોઈએ. લગ્ન કર્યા છે, એગ્રીમેન્ટ નહીં કે આખા ઘરનું કામ હું કરીશ. હું કમાવા બહાર જાઉં છું કે નહીં? મારા માટે એક માટે જાઉં છું. હા તો આપણા ઘર માટે તો જાઉં છું. આદિ, હું એકલી ઘરના કામ નહીં કરી શકું. આખા ઘરનું બધું જ કામ મારા પર આવીને પડ્યું છે, મારાથી નહીં થાય. આ રોજની બહેસ છે તારી, ખબર જ છે તને. રાતના સૂતા પહેલા બાંધવાનું, સવારે ઓફિસ જાઉં ત્યારે બાંધવાનું, અને ફોનમાં તો તારું ચાલુ જ હોય છે. તો એ તો સારું કહેવાય કે તમને 12 કલાકની ઊંઘ કરવા દઉં છું. બાકી તમે એ ડિઝર્વ નથી કરતા મારા તરફથી. હા એટલે જ તે કંટાળીને છે ને ઓફિસથી લેટ જ આવું છું, કારણ કે મને ખબર છે ઘરે જઈને કઈ શાંતિ તો મળવાની નથી. અચ્છા, એટલે સાહેબ જે મને કહેતા હોય છે કે મીટિંગ છે, બહાર ગયો છું, ફ્રેન્ડ સાથે બેઠો છું, એ બધું ખોટું હોય છે. બધું ખોટું. જા. એમ ને? તો વાંધો નહીં. તમારી ચાય નથી બનાવી, તમારું ટિફિન નથી બનાવ્યું, અને હા, તમારા ઓફિસના કપડાં પણ ધોયા નથી. ધોઈ લેજો સાહેબ. બસ આજ બાકી હતું ને, આજ બાકી હતું. એ પણ તમે મને કહી દીધું એટલે મને ખબર પડી ગઈ કે આ બધું પણ હવે મને મળવાનું નથી. હા તો કાંઈ ના મળે ને. પાવર જે કરો છો એ ઓછો કરો. જો આદિ, મેં છે ને આ દુઃખનું એક નિવારણ કર્યું છે, એક રસ્તો કાઢ્યો છે. બીજા લગ્ન હવે મારાથી નહીં થાય ને મારે નથી કરવા. યુ વિશ. મરી જઈશ ને તો નાગણી થઈને અહીંયા બેસી રહીશ, પણ કોઈ બીજી સ્ત્રીને આ ઘરમાં નહીં આવવા દો, એટલું યાદ રાખજો. તો રસ્તો શું કાઢ્યો છે જરાક બતાવો તમારો નવો રસ્તો. આપણે છે ને આપણા ઘર માટે એક કામવાળી લઈ આવીએ. હા તો વાંધો નહીં, મને કઈ વાંધો નથી. કામવાળી લઈ આવ, તમ તારે કોણ ના પાડે છે? જા ગોતી આવ કામવાળી. હું શું કામ ગોતી આવું? મેં કઈ ઠેકો લીધો છે? જો તમે કાં તો કામવાળી ગોતીને આવો, અને કાં તમારા મમ્મી આજથી ઘરના બધા કામ કરશે. રે ભાઈ, મારી મમ્મી ક્યાં મારી વાત માને છે? અને તું રહી વાત તો તું પણ નથી માનતી વાત. મારે તો કોને સમજાવવા જવું? તમારા મમ્મીને. મમ્મીને ક્યાંથી સમજાવું? મમ્મીને ઘણી વાર કહીને બેઠો છું કે થોડું ઘણું કામ કરતા હોય તો માથાકૂટ ના થાય, પણ તમે લોકો એક પણ સમજવા જેવા તો છો જ નહીં. તમે અગ્રેસિવ કેમ થઈ જાવ છો વાત વાતમાં? કંટાળી ગયો છે માણસ. સેમ ટુ યુ. લેટ થાય છે તમારો માણસને. મોબાઈલ બંધ કરો ને. મોબાઈલ તો લવ પછી બંધ કરું ને. તમે મોબાઈલ લેવા જવા માટે પણ સમય ક્યાં આપ્યો છે? જો મેં જે રસ્તો કાઢ્યો છે એ માનવાનો છે કે પછી નહીં? આદિ, હું કંઈ કામ નહીં કરું. તમે ઓફિસેથી આવીને પછી વાસણ ઘસતા કેવા લાગશો એટલું વિચારી લેજો. કામવાળી એટલામાં મેં બહુ ગોતવાની કોશિશ કરી, કારણ કે શહેરમાં ઘણી બધી એજન્સીસ છે જ્યાં આપણે એપ્લાય કરી શકીએ નોકર માટે. અરે સાંભળીશ પહેલા, આ ઘરમાં ઝઘડાઓ કાંઈ પહેલી વાર નથી થયા. અરે આ ઝઘડાનું સમાધાન થાય ને એ માટે મેં પહેલા વિચારી લીધું હતું કે એક કામવાળી ઘરમાં લાવી દઉં ને તો આ ઘરમાં ઝઘડાઓ ન થાય ને મારે કોઈની વચમાં પડવું નહીં. પણ મને અત્યાર સુધી કોઈ કામવાળી મળી નથી ને હું તને આ કામ સોંપું છું કે તું કામવાળી ગોતી લે, બસ ચાલશે મારી. જોઈએ છીએ, મને મળશે ને તો ઠીક, નહીં તો તમારા મમ્મી પાસે ઘરના બધા જ કામ કરાવીશ. જબરદસ્તી? યસ. તો એ તારી ભૂલ થાય છે. મમ્મી ખાલી પગ મૂકશે ને તારા પર તો પણ તારા ચેપા નીકળી જશે. યુ વિશ. લગ્ન કરીને આવી છું આ ઘરમાં, સમજ્યા? આ તો લગ્ન કરીને આવી છે તો કામ કરવું જ પડે. કે તમે અહીંયા મારા મમ્મીને કામ ચીંધવા માટે નથી આવ્યા. ચલો એ છોડો, એ વાત મૂકી દો. હવે એ વાત કરો કે બીજા લગ્નનું શું હતું? માણસ કંટાળી જાય છે કોઈ? ભાગી પણ જાય. પોતાનું ઘર છોડીને જ્યારે માણસ કંટાળી ગયો હોય ને ત્યારે એને એમ થાય કે હવે મારે મમ્મી બાજુ પણ નથી બોલવું, પત્ની બાજુ પણ નથી બોલવું, ઘરમાં પણ નથી રહેવું અને ઘરની બહાર ભાગી જવું. ઠીક છે, તો ઘરના કામ બે જણાને જ કરવાના રહેશે ને એમને, જે આ નોકરાણી આવે એને? મારા કામ તું નહીં કરે તો બીજું કોણ કરશે? તો એમ જ કહું છું. હવે શોપિંગ માટે કે બહાર જવા માટે કે તારા પિયર માટે કંઈ પણ જવાની વાત કરીશ ને ત્યારે હું પણ આવો જ જવાબ આપીશ કે એ બધું કોણ કરશે? જોઈએ છે, તમે છો ને હું છું. જો કાલે ઓફિસના કપડાં પહેરવાના હોય તો અત્યારે મેલા પહેર લઈશ અને સ્પ્રે માર દઈશ. પલાળેલા છે. કઈ વાંધો નહીં, ભીના પહેરીને જઈશ. કહીશ કે વરસાદ પડ્યો તો મારા એક ઉપર પડ્યો હતો. સાબુવાળું? મારો પ્રશ્ન છે, તું મારું કોઈ કામ ના કરતી, તને કામવાળી મળે ને તો ગોતી લે અને શાંતિ રાખો ઘરમાં. હવે ખરેખર લેટ થાય છે. જે પ્રમાણે મેસેજીસ આવે છે ને મોબાઈલમાં, કોઈ તો હશે.
હા કઈ બાજુ ઉપડ્યા? હા, ક્યાંય નહીં, મારા દોસ્તારનો ફોન આવ્યો ને તે ત્યાં જાઉં છું. હા તમને ખોટું બોલતા આવડતું ના હોય તો ખોટું ના બોલતા હોય તો હવે સીધી રીતે કયો ને ક્યાં જાવ છો? અરે ક્યાંય નહીં, કહું તો શું. હા તમે ખોટું બોલો ને તરત ઓળખાઈ જાવ છો. આખું તમારી એમ ને એમ ફરે છે અને લથરાતા લથરાતા વાત કરો છો. બોલો હવે ક્યાં જાવ છો? આ દેહમાંથી બા આવે છે ને એટલે એને લેવા જાઉં છું. દેશમાંથી બા આવે છે અને મને ખબર પણ નથી. વાહ સરસ હો. કેમ બા આવે છે અહીંયા? કોણે બોલાવ્યા? એને નોતરું કોણે દીધું? એનો ફોન આવ્યો હતો કે બટા કે થોડાક દી રોકાવા આવું, એટલે એને થોડી હું કઈ ના પાડું. કેમ આ ઘર કઈ ધર્મશાળા છે કે રોકાવા આવવું પડે અહીંયા? ગામડે ઘર છે જ ને, શાંતિથી પડ્યું નથી રહેવાતું ત્યાં? જો એવું નથી, પણ મારા બા છે તો હું એને થોડો ના પાડી શકું. તો એક કામ કરો ને, તમે તમારા બા ભેગા ગામડે જ રહ્યો ને. હું એમ નથી કહેતો, થોડાક દી રહે પછી વયા જાહે. ના પાડી. મને એ ડોશી આ ઘરમાં જરાય નથી પોસાતી. એવું તું બોલ માં. કેમ ના બોલું? હા ડોશી આ ઘરમાં આવે એટલે ઘરના બધા કામ વધી જાય. 2 ટાઈમ 2 કલાકે ને 2 કલાકે ચા આપવાની, નાસ્તો આપવાનો, ભાખરી બનાવી દેવાની. અને આપણે બંને ખાલી હોઈએ ને તો મેગી ખાઈ લઈએ ને તો પણ ચાલે. તારી વાત થાય છે, પણ અહીંયા આવે છે તો મારે થોડે કઈ ના પડે ના છે. પાડી દેવાય ને, સીધી જ વાત છે. સીધે સીધી ના પાડી દેવાય કે મારી વહુ ને મારું તો શું કામ બાનું કાઢવાનું? અમારે ઘરમાં ટાઈમ ના હોય, તમે આવો તો અમને ગમે નહીં, ચોખ્ખું તમારા મોઢે કહી દેવાય ને. જો તું આવી રીતે છે ને ખોટી મગજમારી કરીમાં. મગજમારી હું નથી કરતી, શરૂઆત જ તમે કરી છે. હા તમે બાને ના બોલાવ્યા હોત તો કાંઈ મગજમારી થવાની હતી? અરે મેં સામેથી નથી બોલાવ્યા, મને ખબર જ છે કે મારા બા છે ને એ તને નથી ગમતા. હા, એનો સામેથી ફોન આવ્યો ને એટલે મેં કીધું. અરે સામેથી ફોન આવે તો ના પાડી દેવાય. ના પાડી દેવાય. અને હું એમ કહું છું કે આવો સ્વભાવ તારો કેમ છે? મારો સ્વભાવ તો સારો જ છે, પણ તમે બધાએ થઈને મારો સ્વભાવ કેટલું કંટ્રોલ કરું છું મારા સ્વભાવ ઉપર હું. તમારા બા અને તમે બંનેએ મળીને મારો સ્વભાવ આવો કરી દીધો છે. બાકી મારો સ્વભાવ આવો હતો જ નહીં. તો મારી વાત સાંભળ, તું છે ને એ આવે ને તો એનું ધ્યાન રાખજે. બિચારા નામે બીમાર છે. હજી આવે એનો મતલબ એ આવી ગયા છે અને તમારે ખાલી લેવા જવાના જ બાકી છે, એમ જ ને? અને શું કહો છો? તું એનું ધ્યાન રાખજે. હું એનું અહીંયા ધ્યાન રાખવા માટે આવી છું. હું ફક્ત ને ફક્ત તમારું ધ્યાન રાખવા માટે આવી છું, એનું ધ્યાન રાખવા માટે નહીં. જો મારી વાત સાંભળ તું, એનું ધ્યાન રાખવાનું હોય, પણ અત્યારે સમય એવો થઈ ગયો છે ને કે 30% બાયું છે ને હાવ એને હાહુ એને ગમતી જ ન હોય. 30% નહીં 100% કહી દો ને તો અહીંયા મને કઈ ફરક નહીં પડે. ઘણી બાઈઓ હારી છે હો કે એને હાહુ ને છે ને માં માને છે. હાહુને માં માનતા હોય ને ઈ હાહુ વહુને દીકરી માનતા હોય. આ તમારા વા જેવા ના હોય. મારા બામાં હું વાંધો છે, તને દીકરી જ માનતા હતા. આ તો તે એનાથી મને નોખો કર્યો, મારી મજબૂરી. હા તો કરે જ ને, આખો દિવસ ઘરમાં ટક ટક કર્યા કરે. આ વસ્તુ કેમ અહીંયા પડી છે, આ વસ્તુનું કેમ નથી કર્યું? તો શું કરે? નોખો જ કરવું ને. મારામાં બધું સાંભળવાની તેવડ નથી. બાકી જો મારા બા છે ને અહીંયા આવશે, સમજે? હા તો એક કામ કરો, હા તમારા બાને તમે લઈ આવો, પણ હા એને રસ્તામાં કહી દેજો કે ઘરના બધા કામ કરવા પડશે. હું એક પણ કામ નહીં કરું. અરે હવે આ ઉંમરે એની કામ કરવાની છે. હા કરવા પડશે. આ ઘરમાં રહેવું હોય ને તો ઘરના બધા જ કામ કરવા પડશે અને હું જેમ કહું ને એમ જ રહેવું પડશે. ઈ જો એ થોડા દિવસ છે ને બીમાર પડે છે. હા તો શું કામ આવે છે અહીંયા? રોકાવા, શાંતિ લેવા. હા બીમાર પડતા હોય ને માણસો શહેરમાં બીમાર પડે તો ગામડે જાય છે હવા બદલો કરવા માટે, અને આ ડોશી છે કે ગામડેથી અહીંયા આવે છે. બીમાર પડતા હોય તો શું કામ આવતા હોય છે? અને હા બીજી વાત ચોખ્ખી કહી દેજો, આ બાજુવાળા ગંગા ડોશીને ત્યાં બેસવા નથી જવાનું. જવા દેજે ને, એમ કરીમાં ને ગૌઢું માણા હોય ને એનું ધ્યાન રખાય. ખોટી તું પાપમાં પડશો. કાઈ વાંધો નહીં, હા મારા પાપ છે ને ગંગામાં નાવા જશે તો ધોઈ નાખીશ. ગંગામાં તે ઈ માની લીધું છે કે આ તું આ બાને હેરાન કરે, ઈ પાપ લાગશે એટલે ગંગામાં જઈને ધોવાઈ જાય એમ. અશોક કોઈ પાપ બાપ ના લાગે. હા બધી છે ને તમારી માન્યતા છે, બાકી ડોશીના લખણ એવા હોય ને તો કેવું એ પડે. અને જો ઘરમાં રહેવું હોય તો ચોખ્ખા શબ્દમાં કહી દેજો રસ્તામાં કે ઘરના બધા કામ કરવા પડશે ને હું જેમ કહું ને એમ જ રહેવું પડશે. જો જરા આડાવડા થયા ને તો મારા જેવી ખરાબ કોઈ નહીં થાય એટલું યાદ રાખજો. પછી કહેતા નહીં કે મારા બાને આમ કીધું, મારા બાને તેમ કીધું.
જાઓ હવે લઈ આવો ડોશીને. ડોશી ડોશી નહીં કરતી. કે ડોશી હોય તો ડોશી જ કઈ ને. મીરા બહુ, ઓ મીરા બહુ, કાનપુરમાં હડતાલ છે. સંભળાય છે, બોલવા માંડો. જાઓ બહાર જઈને પોતું માર દો. હોલમાં છે ને, હોલમાં ચા ઢોળાઈ છે, પોતું મારી દો. કોનાથી ઢોળાઈ? એ જેનાથી પણ ઢોળાઈ હોય પોતું મારી દો. કોનાથી ઢોળાઈ? મારાથી. તો પોતું કોણ મારશે? તમે. હું શું કામ પોતું મારું? હું નહીં મારું. કેમ? હા, કારણ કે મેં ચા નથી પીધી ને મેં ઢોળી નથી, એટલે હું પોતું નહીં મારું. આ રોજ રોજ એકની એક વાત 50 વાર કહેવાની કે એમ મને જ કહું છું. રોજ એકને એક વાત 50 વાર કહેવાની કે મમ્મીજી આપણા હાથમાં તેવડ ન હોય તો ચા ના પીવાય. તમે વધારે પડતું બોલો છો એવું નથી લાગતું? ના. બરાબર છે. સંસ્કાર મા બાપે કીધું હશે ને કે ત્યાં જઈને સાસુની આગળ જીભડો ચલાવજો. વાહ, સંસ્કારની વાતો કોણ કરે છે? જુઓ ને અહીંયા આવીને. છું એક વાત કહી દઉં પ્રેમથી, અત્યારે જાઓ પોતું લઈને અને બાર પોતું મારી દો. બસ, બીજી વાત છે તમારી પાસે? બીજી કોઈ વાત જ નથી. આજ કેવા આવી હતી કે પોતું મારી દો, હું જાઉં છું. હું નહીં મારું. હું પોતું નહીં મારું. શું કામ નહીં મારો? મારી મરજી ભાઈ, મારે નથી મારવું પોતું. અને આમ પણ આ પોતાની બહેસ ન કરો. ઝઘડો કરવા માટે અહીંયા આવ્યા છો ને તો સીધું કહી દો કે ઝઘડાનું મૂળ છે તો ઝઘડી લઈએ એટલે વાત પતી જાય. મારે નથી ઝઘડવું. ઝઘડાનું મૂડ તમારું હોય છે. મારી પાસે એવો ફાલતુનો સમય જ નથી ને હું મારી એનર્જી છે ને ખોટા કામમાં ક્યારેય વેડફતી જ નથી. દેખાય છે તો કે એનર્જી ક્યાંય વેડફી જ નથી, લાઈફમાં ભેગી જ કરી છે. બસ, માપ માર્યો. વધારે પડતું બોલવાની કાંઈ જરૂર મને નથી. બોલાવો નહીં તમે. હું તમારા ઘરની નોકર નથી, તમારા દીકરાની વહુ છું. મને મજા આવે તો કરું કામ, નહીતર નોય કરું. તો દુનિયાની દરેક વહુ પોતાના ઘરના કામ કરે, એમાં કઈ નોકરાની ના થઈ ગઈ પણ કહેવાય. દુનિયાની દરેક સાસુ આવું ન કરતી હોય ને, જે કચકચ કરો છો 24 કલાક. રસોઈ કરું કે પોતું મારવા જાઉં? રસોઈ પછી પણ થશે. કોઈ ભૂખ્યું નથી મરી જતું. ખાલી પોતું મારવાનું છે, હાથ ફેરવવાનો છે. એટલું નહીં થાય તમારાથી? નહીં નહીં. કાંઈ વાંધો નહીં. નહીં થાય તો પછી જોયું જશે. આ તો જોયું જશે. જો તમે કાંઈ ઘરમાં નોકરાણી નથી લાવ્યા, જ્યારે હોય ત્યારે ઓર્ડર કર્યા કરો છો. અને આમ પણ મમ્મીજી, તમને સંસ્કાર આપ્યા હોત તમારા મમ્મીએ તો એટલું જરૂરથી શીખવ્યું હોત કે આપણે કરેલી ભૂલ આપણે જ સુધારવી પડે. જો ચા તમે ઢોળી હોય ને તો પોતું તમારે જ મારવું પડે. મારા મા બાપ સુધી જવાની હિંમત નહીં કરતી, નહીતર ક્યારેક છે ને આ હાથ પડી ગયો ને તો 6 મહિના સુધી તો બેભાન અવસ્થામાંથી બહાર નહીં આવે. તું વાયોલન્સ કરવા પર કેસ થઈ શકે તમારા. એવી બધી ધમકીઓ ના આપ. હા, એવી બધી ખોટી ધમકીઓ ના આપ. કામ કરવું પડે એટલે કરવું પડે. અને ઘરના વહુ બનીને આવ્યા છો અહીંયા, કંઈ તમને શોકેસમાં બેસાડીને શોપીસ બનાવીને નથી લાવ્યા. એટલે ઘરના કામ તમે નહીં કરો તો તમારો બાપ આવીને કરશે. જો મમ્મીજી, તમે ઉંમરમાં મોટા છો ને શરીરમાં જાડા છો એનો મતલબ એમ નહીં કે ગમે તેમ બોલશો. નહીતર શું કરી લેશો? હું કામ નહીં કરું. આ કાયા જે છે ને ભગવાને આપી તમને, એમાં નાનકડું મગજ પણ આપ્યું હશે. એ મગજનો ઉપયોગ કરો. ઘરની વહુ છે ને ક્યારેય સાસુની સામે આટલા ઊંચા અવાજે ન બોલતી હોય જેટલા ઊંચા અવાજે તમે મારી સાથે વાત કરો છો. અને બીજી વાત કે આ લોકો જે જોશે ને એ લોકોને ખબર પડશે કે જો ઘરની વહુ થઈને સાસુ ઉપર કેવો અત્યાચાર કરે છે. અને આજકાલ કિસ્સાઓ તો પેપરમાં અને સમાચારમાં જોવો જ છો ને કે વહુઓ કેવી હેરાન કરે છે. જમાનો બદલાઈ ગયો. સાસુ હેરાન કરતી હતી પણ હવે વહુ હેરાન કરે છે. અને આવા કેટલાય કિસ્સા હું રોજ વાંચું છું. કંઈ વાંધો નહીં, નહીં કરતા કામ, મને કંઈ ફરક નહીં પડે. પણ તમને ઘણો બધો ફરક પડશે. ખરેખર કયું માટીનું બાચકું ભગવાને ખોલ્યું હતું ને ખબર જ ન પડી મને તો. એમ જોવા જવું હતું ને તમારે? હું શું કામ જાઉં? ચાહે મારા દુશ્મન. ઓ તો પછી ખોટી ખોટી વાત કરવાની બંધ કરો. હા, અને ચૂપચાપ જેટલો જીભડો ચલાવો એટલો હાથ ચલાવો એટલે કામ થઈ જાય પૂરું. કોઈ પણ છોકરી લગ્ન કરે ને તો એને પતિ નહીં પણ પતિની માં જોઈને લગ્ન કરવા જોઈએ. એકદમ સાચું કહ્યું કે કોઈ પણ દીકરાની વહુ લાવો ને તો પેલા વહુ નહીં એના ઘરના લોકોને જોઈને લાવવા જોઈએ, જેથી ખરીને ખબર તો પડે કે ઘરના કેટલા વેતનો જીભડો છે તો છોકરીનો કેટલા વેતનો આવશે જીભડો. મારવાનું છે? ના ના, બોલાવું, મુહૂર્ત કઢાવું, મામણને બોલાવી લઉં. જાતે મારો, નહીતર પછી તકલીફ વધશે. જો મમ્મીજી,
આ પહેલી અને છેલ્લી વાર છે જ્યારે હું તમારી વાત માની રહી છું. આજ પછી તમારા વધારાના કોઈ કામ હું નહીં કરું. એમ એમ ચાલ પહેલી અને છેલ્લી નહીં, દર વખતે પહેલી જ રહેશે. ખાવાનું જોવા દે. બારણું ખુલ્લું છે. આવી ગયા ડોશીમાં? હા તમારી જ વાટ જોતા હતા. હા, ક્યારે ડોશીમાં આવે અને ક્યારે એને બતાવું? પણ બેટા હું રાહ જોતી હતી કામને કોઈ લેવાનું આવ્યું. હા, તમારા દીકરા અશોક તો આવ્યા હતા. ના આવ્યા લેવા. કોઈ ન આવ્યું. પછી રાહ જોઈને ઓલી રિક્ષા કરી અને રિક્ષામાં આવી અને રિક્ષાએ મને ક્યાંની ક્યાં ઉતારી ત્યાંથી જો હાલતી હાલતી આવીને બાપ પરસેવે રેટ સેટ થઈ ગઈ. રિક્ષાવાળો તમને અહીંયા મૂકી ગયો? આ ઘરનું એડ્રેસ તમને ખબર હતું? કા આગળ એકવાર આવી હતી ને. મેં તો કીધું આ જેમ જેમ સમય જાય છે એમ ગૌઢા થતા જાઓ છો ને તો તમારી યાદ શક્તિ એ જાતી ગઈ હશે. એમ નહીં, એમ પાછું ભૂલાઈ જાય. મને વાંચતા લખતા ન આવડે ને પણ આ આપણા મકાનનો રંગ છે ને એ મને યાદ હતો. કારણ કે આજુબાજુમાં એવો હતો નહીં એટલે ઓળખી ગયું. કીધું પહેલા તો રંગ જ બદલી નાખ. કંઈ બોલ્યા? હું શું બોલવાની? હું ક્યારે તમારી સામે કઈ બોલું છું? પણ આમ હસીને વાત કરું ને આજે કાં ગુસ્સામાં છો? કંઈ થયું? હા તો ગુસ્સામાં જોઈને. તબિયત તો સારી છે, ટાઢી છે. તબિયત મારી હારી જ છે પણ આજ પછી હવે તમારી તબિયત બગડશે. કાં બેટા? મને તો અહીં ગમે. તમને તો ગમે જ ને પણ તમે અહીંયા હોય ને એ અમને ના ગમે. કેમ? તારા બાઈ અહીંયા જ છે? કેમ? મારા બા અહીંયા હોય એટલે જ તમે ના ગમો? હા તો એવું હોય એટલે તારા બા હોય તો તને ગમે, તો પછી અશોકની બા હોય તો ન ગમે? મારા બા અહીંયા નથી અને એમય મારા બા અહીંયા હોય ને તો ટકટક નથી કરતા અને તમારો તો જીભડો જ મોઢામાં નથી રહેતો એટલે તમે નથી ગમતા. બટા હજી તો મેં ઘરમાં પગ મૂક્યો છે અને બોલ બોલ તો તું કરસ. કેમ? હાથ પહેલા તમે આ ઘરમાં આવ્યા જ નથી ક્યારે? સાથે રહેતા જ નહોતા? એકવાર હતી ને. હા એ જ. આજે એકવાર હતા ને એમાંથી જ તમે નથી ગમતા. અને બીજી વાત કહી દઉં છું, હવે જો તમે આવ્યા જ છો ને તો આ ઘરના બધા જ કામ તમારે કરવાના છે. પણ હું બટા- એક પણ કામ નહીં કરું. બટા હજી તો આવીશું, હા લેવા દે, કંઈક પાણી પીવા દે, ચા પીવા દે. આવી એવી હજી તો થેલોય નથી ઉતાર્યું ને કામની માંડી તે. હવે તમારે પાણી જોશે અને ચાય જોશે. હા કાંઈ કોઈના બાપના બગીચા નથી કે તમે માંગો એ મળે. બટા મારું ઘર છે, બાગના બગીચા હોય ને ત્યાં તો રૂપિયા દઈને સા લેવી પડે, પણ અહીંયા તો જો મારું ઘર છે, મારે થોડા કઈ રૂપિયા દેવાના હા હોય. તમારું ઘર છે ને ગામડે છે, અહીંયા નહીં. આ ઘર મારું છે, તમારું નહીં. સમજી લીધું? આ ઘરમાં જેમ હું કહું ને એમ જ થશે. જો અહીંયા રહેવું હોય ને તો ઘરના તમામ કામ કરવા પડશે અને જેમ હું કહું ને એમ જ કરવું પડશે. બટા. અને બીજી વાત, હા બાજુમાં ગંગા ડોશીના ઘરે જો બેસવા ગયા છો ને તો તમારી ખેર નથી. આ ગામમાં છે ને બધાય ઘરડા બુઢા હતા ને એ બધા ગયા છે એના દીકરાઓને ઘેર. મેં કીધું લાવ હુંય મારા દીકરાને ઘેર જાતી આવું થોડાક દી, ખાલી 2-4 મહિના રહીશ, ઝાઝુ નથી રહેવાની. 2-4 મહિના? હા તમને થોડાક દિવસ લાગે છે? 2-4 મહિના? અમારે 2-4 દિવસ શું સમજવાનું? એક કામ કરો, તમે અહીંયા રહ્યો અને ગમે ગામડા જતા રહીએ. બેટા જરાક ધીરે બોલ ને, મને સંભળાય છે. આટલું હું કામ ખોટી ન સુખે છે. મેં તો કીધું બેરે થઈ ગયા છે. હા, શું થયું? કાંઈ નથી થયું. હા તમને કીધું ને એ વાત તમારા કાનમાં રાખજો. હવે છો ને તો ઘરના તમામ કામ કરવા માંડો. આ તમે આવવાના હતા ને એટલે ઘરના કામ મેં કર્યા જ નથી. હા બધા કામ કરવા માંડો ચૂપચાપ, મોઢું બંધ રાખીને. પેલા મને કંઈક ચા પાણી કરવા દે, ખાવા દે, જરાક પોરો ખાવા દે. નહીં મળે. પછી નહીં મળે. ચાય નહીં મળે અને પાણીએ નહીં મળે. તો હું ખાધા બેઠી છું તો પછી કામ ક્યાંથી થાય? ખાય નહીં તો માણાના હાડકા હાલે કેમ? હવે તમારી જીભડી મારી સાથે ચલાવશો, મારી સાથે ખોટી લપ કરશો. તમને કીધું ને આ ઘરમાં રહેવું હોય ને તો જેમ હું કહું ને એમ જ થશે. મારી ઉપર વળગ્યા, આ હાથ દૂર રાખો તમારો. હા મારી ઉપર વળગ્યા છો ને તો તમારી ખેર નથી. આ ઘરમાંથી તમને કઈ રીતે બહાર કાઢવા ને મને સારી રીતે ખબર છે. ક્યારની તું મને કહેશ કે ટક ટક કરો છો, હું આવી ત્યારથી તો તારું જ ટક ટક હાલે છે. કીધું ને તમારી જીભડીને બંધ રાખો. તમારી જીભડી તમારા મોઢામાં રહેતી હોય ને તો જ રહેજો, બાકી આ દરવાજો ખોલી જતા રહો. મારા દીકરાનું ઘર છે એમ હું નહીં જાઉં. હાલ હવે હું બેવું ઘડીક કાંઈ વાંધો નહીં. સા બનાવ. આ ઘરમાંથી તમને કેમ કાઢવા ને
મને સારી રીતે ખબર છે. સારું એ પછીની વાત છે. આવી ગયો? હા સમજાવ તારી બાયડીને કંઈ સમજાવ. એનામાં બુદ્ધિનો છાંટો નથી. સમજાવી દઈશ. મને લાગે છે કે તારી બાયડી નહીં પણ બંદૂક લઈને આવ્યો છે. જ્યારે હોય ત્યારે ગોળીબાર જ કરતી હોય છે. હું થાકીને આવ્યો છું. હું પણ થાકી જ ગઈ છું દીકરા. પહેલા આપણે બે હતા ને તો સારું હતું. હવે આ તારી બાયડીએ તો જીવ લીધો છે, જીવ. કોઈ પણ કામ કહીએ ને એટલે તરત જ આપણને સંભળાવશે કે તમે કરી લો ને, તમારા હાથના ટેર તૂટી ગયા છે. આ જોવે છે ને, તું તારી સામે જ કપડાની ઘડી કરું છું. સારું કહેવાય. આ એકને એક કપડાં જ તે મતલબમાં વધારે કપડાં હોવા જોઈએ ને. સાડી બાડી તો કંઈ છે નહીં. ખાલી થોડા ગમતા કપડાઓ લઈ લીધા છે સંકેલવા માટે. સાડી છે ને મારા રૂમમાં ઘડી કરીને મૂકી દીધી. આ કપડાં સુકાયા નહોતા, હમણાં લીધા. કારણ કે મહારાણીને તો કાંઈ જોવાનું નહીં કે કયા કપડાં સુકાય છે, શું થાય છે, બધું તારી માએ જ ધ્યાન રાખવાનું. બધા સરખા જ છો. વાત કરો છો તે. અચ્છા, આવતાની સાથે શરૂ કરી દીધું. પહેલા તો કેવા મને પૂછતા, દીકરા કેમ છે, થાકી ગયો હશે, પાણી આપું, ચા પીવી છે. ના, હવે તો કોઈ ઘરમાં કોઈ પૂછતું જ નથી. પત્ની લાવ્યા છું પણ પત્ની પણ કાંઈ પૂછતી નથી. ભાવ માં છે તો માં પણ પૂછતી બંધ થઈ ગઈ હવે તો. જો હું તને પૂછવા માંગુ છું કે તું થાકીને આવ્યો હોય, ચા નાસ્તો શું કરવું છે? રહેવા દો ને મમ્મી, આ મને બધી જ ખબર પડે છે. એક તો એ કંઈ માનતી નથી અને એનો પણ નકરો વાંક નથી, વાંક તમારો પણ છે. હા હા, તું મારો જ વાંક કાઢ ને. તને તારી માં જ ખરાબ દેખાશે, ખોટી દેખાશે. નહીં, તારી બાયડી સાચી ને સારી. એ પણ એવું જ કહે છે. તમારો પક્ષ લો એટલે કહે કે તમારી માં જ સાચા, બાકી બધા ખોટા. અમે લોકો તો બસ આમનામ જ આવ્યા છીએ. જો છે ને, મારી સાથે ખોટી દલીલબાજી નહીં કર. મારે કંઈ સાંભળવું નથી, બરાબર? તારે જે કરવું હોય ને કર્યા કર. ખરેખર ત્રાસ છે. તમે કોનો, લોકો મારો કે તારી બાયડીનો? બંનેનો. તમે લોકો સમજતા જ નથી. આ ઘરમાં કામ છે કેટલું અને કરવાનું કેટલું, તેમ છતાંય તે ઘરમાં એક પણ વ્યક્તિ સમજવાવાળું નથી. જો ઝઘડાઓ ન થાય એનું કંઈક કારણ ગોતવું જોઈએ અને સમાધાન કરવું જોઈએ, પણ એવું નથી બનતું. ઝઘડાઓ કેમ વધારે ને વધારે થાય, કોનો વાંક આવે, બસ એ જ વસ્તુ ગોતવાની. હું કોઈ વાંક નથી કાઢતી, બરાબર? આ તારી બાયડીને ઝઘડો કરવાનો શોખ છે. આપણે બે રહેતા હતા, કોઈ દિવસ ઝઘડો થયો? મારા લગ્ન ન થયા હોત તો તમે કામ કરતા હોત કે ન કરતા હોત? અરે પણ બેટા, બહુ તો અત્યારે પણ તમે કામ કરી શકો કે ન કરી શકો? આ તો કરું જ છું ને. કરતા જ નથી. હા, બે ઘડી બારી દેવા કપડાને એટલે કામ થઈ ગયું એમ ના સમજી લેવાય. થોડુંક તમે વહુને કામમાં મદદ કરાવો ને તો સારું લાગે ને. અરે ઉલટાની તમારા હાથમાંથી કામ લઈને કહે કે તમે રહેવા દો, હું કરી લઈશ. રહેવા એવું દે. આવડવું જોઈએ, આવડવું. હા હા, તારી બાયડીના વખાણ કર. શાક સુધારવાનું મારે, કપડાં સુકવવાના મારે, કપડાની ઘડી કરવાની મારે. હા, ઘરમાં છે ને કામવાળી લઈ આવે, એક કામ કર. હા, હું તો કહું જ છું, ગોતો ને. કોઈ ગોતતું તો છે ને, અહીંયા કોઈ આવતું છે નહીં. કારણ કે બધા ઘરમાં છે ને શાંતિથી રહે છે. અને એ પણ દેરાણી, જેઠાણી, સાસુ, વહુ, આ બધા લોકોની વચ્ચે કોઈ અનબન નથી. આપણા જ ઘરમાં એક ઉપાડો લીધો છે, એક જ સાસુ એક વહુ, બંને ધબધબાટી બોલાવે છે. તારી બાયડીનો ધબધબાટો છે, મારો નહીં. તારી બાયડીનો. સવારે ઉઠે ત્યાંથી રાત સુધી જાણે કેટલા ઘરના કામ કરી વળે ઊંધી વળી જતી હશે. 3 જણનું કામ છે, ઈન મીને 3. પણ એ પણ નથી થતું. હવે તું મારી ઉપર ન ઉકળતો. હું કામ નહીં કરું, હું આ ઘરની મોટી છું, એની સાસુ છું, નહીં થાય મારાથી કામ. જા હવે તો. વાહ, સાસુ પણ બતાવવું છે એટલા માટે કામ નથી થતું એમ ને? કરતી જતી ને કામ. પણ હવે જો એને વહુપણું બતાવતા આવડે તો મને સાસુપણું બતાવતા કેમ ના આવડે? મારે શું કરવાનું એ કહો ને. હું તો મારું કામ કરીને ઘરમાં શાંતિ માટે થઈને આવું છું. હવે એ શાંતિ મને ઘરમાં તો મળતી જ નથી. ન જ મળે ને, તારી બાયડી હોય તો ક્યાંથી મળે? સવારનો નાસ્તો પણ સરખો નહીં, સવારની ચા પણ સરખી નહીં, ઘરે આવીને પણ જમવાનું પણ સરખું નહીં. વિચાર કરો કે મારી હાલત શું થતી હશે. તો એ મને શું કામ કહે છે? દયા આવી જોઈએ મારા પર. બહુ આવે છે તારી પર દયા. મને તો દયા એ આવે છે કે મેં મારા દીકરાને આવી છોકરી સાથે લગ્ન જ શું કામ કરવા દીધા. શોખ હતો મને ને? મને રૂપાળી બહુ લાવવાનો શોખ હતો મને. હા, દેખાવડી છે, સરસ છે, અને પહેલા તો બહુ મીઠું મીઠું બોલતી હતી અને હવે કાગડા જેવી લાગે છે. હા, એની બોલી આવું જ લાગે છે આખો દિવસ. સાચી વાત છે, કાપી નાખે જીવ.
બધા અરે અંકિતા, હાય, કેમ છો? બસ મજામાં. હા, તમારી તબિયત કેવી છે? જરાય સારું નથી. ઘરના કામ કરી કરીને કંટાળી ગઈ છું. ખબર નથી પડતી કે હું લગ્ન કરીને આવી છું કે નોકરાણી બનીને. આટલા બધા ગરમ કેમ છો? આ બધા કામ તમારે જ કરવા પડે છે. તો શું? તું હમણાં દેખાતી નથી, ઘર કામ કરવા બહાર પણ નથી નીકળતી. નોકરાણી રાખે છે કે શું? હા, હમણાં કામવાળી રાખી છે. વેરી ગુડ. આજ સાંભળવું હતું મારે. કેટલા દિવસથી એક સારી નોકરાણી શોધતા હતા અમે લોકો. કેમ અમારા ઘરમાં નોકરાણી હોય એ તમારે સાંભળવું હતું? અરે બાપા, પૂરી વાત તો સાંભળ. અમે લોકો એજન્સીમાં ફોન કર્યો હતો કે કોઈ સારી કામવાળી હોય ને તો અમને કોન્ટેક્ટ કરાવો, પણ એ લોકોએ પણ ના પાડી કે આજકાલ સારા કામ કરવાવાળા મળવાને બહુ મુશ્કેલ વસ્તુ છે. એમાં પણ એજન્સી આવે? હાસ તું, તને ખબર નથી? ના એટલે તે કોઈ ફાલતુ માણસને કામે રાખ્યા હશે. ના ના, ફાલતુ માણસ નથી, બિલકુલ ભરોસાવાળા છે. એટલે તો અંકિતા. બિંદાસથી હું ફરી શકું છું. તો સારું કહેવાય. તો એક કામ કર, મને એમનો કોન્ટેક્ટ નંબર આપી દે. એવું હોય ને તો હું પણ એમને કામે રાખી શકું ને. આ તો સારું કહેવાય. હા, રાખી શકો છો. અને કોન્ટેક્ટ નંબરની શું જરૂર છે? મારા ઘરે જ રહે છે. તારા ઘરે રહે છે એટલે 24 કલાકના કામવાળા છે? 12 કલાકના. હા, ઘરના બધા જ કામ એ કરે છે, એમ સમજી લો ને. એટલે જો તમારે જરૂર હોય ને તો હું તમારા ઘરે મોકલાવી દઈશ. સારું કહેવાય. તને ખબર છે, હું તો આટલા દિવસથી આ કામવાળી શોધવામાં ગાંડા જેવી થઈ ગઈ હતી. ખબર જ નહોતી પડતી કે શું કરું. ઘરના બધા જ કામ મારે કરવા પડે. અમારા સાસુ છે ને એક નંબરના ખોચરા છે. કોઈ દિવસ કંઈ કામ કરવાનું નહીં અને આખો દિવસ મને હેરાન કર્યા કરવાની બસ. સાચી વાત છે. હા, એકલા કામ કરીને આપણે થાકી જવાય. હું તો એકલી જ હતી એટલે તને તો ખબર છે મારી તબિયત ક્યારેક ક્યારેક ખરાબ રહી, એટલે મારે કામવાળીની જરૂર પડે જ, એટલે જ રાખી લીધી. અને અશોકે પણ એમ જ કીધું, હા, કામવાળી મળી ગઈ છે ને તો રાખી લઈએ, તારે ઘરનું કંઈ કામ ના કરવું પડે. છે ક્યાંના, ક્યાંથી આવ્યા, શું કરે છે, કાંઈ ડિટેલ છે? મારા ઘરે કામ કરે છે ને, ડિટેલ્સની શું જરૂર છે? અને એમ પણ અમારા ગામના જ છે. સારું, તો પછી આપણે નક્કી કરી નાખીએ કે એમને હું કામ પર રાખી લઈશ. તું વાત કરીને મને કેવડાવજે. વાત શું કરવાની? હા, તમે કાલે કહો તો કાલે ને આજે કહો તો આજે. હા, તમારા ઘરે મોકલી દઉં કામ કરવા. પણ આ તમારા સાસુ કંઈ બોલશે નહીં ને તમને? એ શું બોલ છે? હવે બોલે ને તો ન પણ વારો ચડાવી દો. જો તું ટેન્શન ન લે, બેફિકરથી એમને કાલે મારા ઘરે કામ કરવા મોકલી દેજે. પૂરતો પગાર મળી જશે. ચા નાસ્તો ખાવા પીવાનું જે પણ અમે ખાતા હશું એમને આપીશું. એ તો હું ઘરે આપું છું. અને પણ કંઈ વાંધો નહીં, આ તમારી ઈચ્છા હોય અને જમવાનું આપવું હોય તો આપજો. બાકી તો મારા ઘરે જમે જ છે. સારી વાત છે. ચલ, આ તને મળીને તો એક દુઃખ ઓછું થયું માં. તો મળતા રહેતા હોય તો થોડા દુઃખ ઓછા થતા રહે. સાચી વાત છે. ઠીક છે, તો આપણે વાત કરીને આગળ વાત કરીએ. હા, અને પગાર એ તો હવે તું કેટલો આપે છે? હું આપું છું એ તમે આપી દેજો. હા, પણ તું કેટલો આપે છે? મારે ઘરે વાત તો કરવી પડશે ને આદિત્યને. 4000. 4000? અલી, કયા કામવાળા 4000 રૂપિયા લેતા હોય? ઘરનું પાગલ. બધું, અરે ગાંડી, ઘરનું બધું કામ કરે છે અને રસોઈ પણ કરે છે. બે ઘરના કામ કરશે તો આપણે પણ આપણો ફાયદો જોવો જોઈએ ને. તું એને કહી દેજે કે 4000 નહીં, અમે બંને તમને 3-3000 રૂપિયા આપીશું. તો રોજના 100 રૂપિયા થયા પાગલ. કઈ વાંધો નહીં, એવું કરીએ. વેરી ગુડ. ચાલ ત્યારે મળીએ. ચાલ મળીએ. કાલે મોકલી દઈશ. હા, હા હા, પાકું ભૂલતી નહીં. હા, તો સારું થયું. મને લાગે છે હવે આ ડોશી ભારે નહીં પડે, કામ તો કરી આવશે અને પૈસા પણ મળી જશે. સારું થયું આ પગારની વાત કરી લીધી, નહીતર મફત કામ કરાવવું પડત. અને રહી વાત જમવાની, તો હવે મારે એનું જમવાનું પણ નહીં બનાવવું પડે. હવે આ 3-4 મહિનાનું કહેતી હતી ને, 3-4 મહિના નહીં, 3-4 વર્ષ રહીને તોય ભારે નહીં પડે. ચાલ અંકિતા, તારી તો લોટરી લાગી ગઈ. હાશ, હવે પોરો ખાવ ને ઘડીક રહીને સા બનાવું. થાકી ગયા આજ તો. પાછા હાબુના પોતા મરાવ્યા. એ ભગવાન, આ જાતી જિંદગી મારે હવે આ જ કરવાનું. હા, શું બકબક કરો છો? હા, જાતે જિંદગીએ શું કરવાનું? કાંઈ નહીં. માળા નથી કરવાની, તમારે ઘરના કામ કરવાના છે. પણ હા, થઈ ગયું ઘરનું કામ બધું. સાંભળ તો ખરી, હું એ જ કહું છું તને.
કામ પરવારીને જો એમાંય આજે છે ને આ જો કેવું મજાનું અરીસા જેવું દેખાય છે. હાબુના પોતા માર્યા છે. હું દેખાય છે અરીસા જેવું? હા, બધા વાળ ને કચરું તો હજી એમને એમ છે. આ કચરા પોતા કર્યા છે કે નથી કર્યા? આ આંખોમાં નંબર આવ્યા છે? મોતીઓ છે કઈ? પણ તું આ ભીસરા છૂટા રાખે તો એ ખર્યા ન કરે, પાછળ તેલ તો નાખવાનું જ તમારે. ભીસા છૂટા રાખ્યા છે તો બહાર ગઈ હતી ને, ઘરમાં ક્યાં હતી? ઘરમાંથી બહાર ગયા પછી તમને કચરા પોતા કરવાનું કીધું, તું પહેલા નહોતું કીધું. તું અહીં આવી ને ત્યારથી ખરતા ખરતા જ આવ્યા હોય. અને સાંભળ, હવે મેં તમે બધું છે ને કહ્યું. ફાકા મારવાનું રહેવા દો ને બા. સાંભળ, હવે ઘડીક રહીને પોરો ખાઈને હું ચા પાણી પીવું. બીજું હજી તમારે પોરોય ખાવો છે ને ચા પાણીએ પીવા છે. બેટા, કામ હે? કરું તો પોરો જ ખાવો પડે કે ન ખાવો પડે? કેમ બહુ થાકી ગયા છો? હા, ગામડે કામ કરતા ત્યારે થાકી જતા હતા તમે? મારી ઉંમર તો જો. ઓહ, મારી ઉંમર તો જો. હા, તમારી ઉંમર જોવામાં ને જોવામાં જો તમારી સામું જોવા બેસું ને તો બે પાંદડે નહીં થાય. હવે એક કામ કરો ને, તમારથી કામ ના થતું હોય તો ગામડે પાછા જતા રહ્યો. તું જવું ઘડી છે? ઘડી મને ગામડે હું કેમ મોકલવાનું કરેશ? મારા દીકરાનું ઘર છે ને, હજી આવ્યા ને મને અઠવાડિયું થયું. હજી 3-4 મહિના તો રહેવાની છું. તું મને કાં ઘડી ઘડી એવું કહેશ? પણ તું કહીશ ને તોય હું જવાનું નથી હો. કાંઈ વાંધો નહીં બા. 3-4 મહિના નહીં ને 3-4 વર્ષ રોકાવ, મને કાંઈ વાંધો નથી. પણ તમારે આ બાજુવાળા હા, બાજુવાળા જે રીચાબેન છે ને એના ઘરે કામ કરવા જવાનું છે કાલથી. પણ હું કામ એવું કહેશ? મારી ઉંમર છે હવે, આ ઘરના કામ માંડ કરું છું. હવે તારે મને બીજાના પારકા ઘરના કામ કરાવાસ? ઊભી રહે, કરીશ. આજે અશોક આવે ને એને પૂછી લઉં કે હું જાઉં એના ઘરે કામ કરવા. બા, અશોકને પૂછવાની કાંઈ જરૂર નથી. હા, ઘરમાં પણ હું જેમ કહું છું ને એમ જ થાય છે. એને પૂછ્યા વગર હું કાંઈ નહીં કરું. બા, તમે મારી વાત નહીં માનો. ના, ખોટી વાત નહીં માનું. મેં તમને કીધું તું ને, હા ઘરમાં રહેવું હોય ને તો હું જેમ કહું છું ને એમ તમારે કરવું પડશે. વાંધો નહીં, સાંજે અશોક આવે ને એની પાસે બેહીને આપણે 3 જણા વાતું કરીએ. અને જો અશોક એમ કહે કે આ અંકિતા કહે એમ તમારે કરવાનું, તો પછી તું કહીશ એમ કરીશ. હો ડોશીમાં, હા અશોક આવે ને તો અશોકને વાત કરવાની કઈ જરૂર નથી. દીકરો છે, કરીશ તો ખરીશ હો. હા, તો કરી જોજો. હું એ જોઉં છું કે અશોકને કઈ રીતે વાત કરો છો. બાકી કાલ સવારે 9 વાગે રીચાબેનના ઘરે કામ કરવા પહોંચી જશો. પણ હું કામ મારે ત્યાં જવાનું એ કહીશ તું? એના ઘરના કામ એ કરે. બા, કઈક કારણ હોય ને તો જ કીધું હોય. બાકી અત્યાર સુધી મેં કોઈના ઘરના કામ કરવા જવાનું કીધું છે? શું કારણ છે? હા, તમારા દીકરા અશોક છે ને એની નોકરી છૂટી ગઈ છે 2 મહિનાથી. 2 મહિનાથી ખાવાના ફાફા પડે છે, ઘરમાં 1 રૂપિયો નથી આવતો. તો તમે તમારા દીકરાની આટલી હેલ્પ ના કરો. તો એક કામ કરને, આપણે માં દીકરી બેવ જાહો. એક ઘરમાં બેને ના ના, ભલે નહીં પગાર એકનો દે, ઘરમાં જવાનું છે ને, આપણે માં દીકરી જાવું. થોડુંક તું કરજે ને મારાથી થાય એટલું હું કરે. એમ ના હોય બા. તમે એ ઘરમાં કામ કરવા જાઓ, હું કોઈ બીજી જગ્યાએ કાંઈક બીજું કામ ગોતીશ. ના ના, આપણે જાવું તો માં દીકરી હારે જાવું જ. એટલે જો મારાથી થોડુંક ઓછું થાય ને તો તું એ હાચવી લે. એ તારે બીજે ન જ જાવું બટા. બા, તમને ખબર છે ને મને આ કમરનો દુખાવો કેટલો છે. હું વાંકી વળીને પોતાય નથી મારી શકતી. ઠીક, તમારો 72 વર્ષે મારે પોતા મારવાના, મારી કમરને કાંઈ નહીં થતું હોય? પણ તમારે ઓપરેશન નથી આવ્યું ને બા? મારે કેવડું હમણાં ઓપરેશન આવ્યું હતું. કાંઈ ન થાય હો, નાટક ન કર. મને ખબર છે ઓપરેશન આવ્યું હોય તો અશોક મને અહીં તેડાવે નહીં કે હાલો ઓલીને ઓપરેશન છે ને તમે ઘર આચવી લો એમ. એણે કોઈ દી ન કીધું. જ્યારે એ ફોન આવે ને પૂછે ત્યારે હું એને પૂછું કે કેમ છે અંકિતા, તો કે એ મજાની ઘોડા જેવી છે. બા, તો તમને દુઃખ ન લાગે ને ચિંતા ન થાય ને એટલે અમે ઘરમાં કંઈ પણ થતું હોય ને તો ના કહેતા હોઈએ. હા, તમને અહીંયા આવવા નહોતા દેતા ને એનું એ જ કારણ હતું. હા, 2 મહિનાથી તમારા દીકરાની નોકરી છૂટી ગઈ હતી બા. હા, ઘરમાં 1 પણ રૂપિયો ના હોય તો અમારે તમને શું ખવડાવવું? એટલે એવું છે? હા, જો મારા કહું છું બા. છોકરાની નોકરી એ નથી. હારું, હું જાય. હા, તમે જોયું બા? હા, 3 દિવસથી આપણે સાંજે સાંજે જમવાનું બનાવ્યું છે, નથી બનાવ્યું ને? કેમ બનાવવું? ઘરમાં કંઈ ખાવાનું જ નથી. હારું હારું. આ તમને ચાની ના પાડું, હું કામ ના પાડતી હશ? મેં કોઈ દી તમને ચાની ના પાડી છે? નથી પાડી ને. ઘરમાં ચા ને ખાંડ કાંઈ નથી બા. હા, દૂધની થેલી લેવાનો હમણાં વેત નથી. એટલે કહું છું બા, આ તમે 2-3 મહિના જઈ આવો ને તો એને નોકરી મળી જાય ને ત્યાં સુધી થોડોક ટેકો રહે એને. હા, 2 ટાણા ખાવાનું તો થાય. તો એક કામ કર,
મારા દીકરાની નોકરી નથી અને આવું બધું છે ને હું ભારે પડું છું. હું ગામડે વહી જાઉં, તમે 2 જણા અહીંયા રહ્યો શાંતિથી. બા ગામડે નથી જવું બા, હમણાં જ કહેતી હતી. નથી જવું બા, એટલો ટેકો કરો ને બા. ઠીક છે, કાલ સવારથી જાય. મારો દીકરો બિચારો નોકરી વગરનું મને કહેતોય નથી. વાહ, લાઈફ કેટલી મસ્ત છે નહીં? મજા આવે છે ને? તમારી મારી નહીં. તમને શું થયું? મને તો વાત જ જવા દે ને, બહુ દુઃખ છે. શેનું? તારું, મમ્મીનું, બધાનું. દુઃખને સાઈડમાં મૂકો, પાગલ. જીવવાનો સમય આવ્યો છે તો જીવી લો. આટલી મજા આવે છે આ ઘરમાં મને તો. જીવવા દો તો ને, મજા જ આવે ને. કાંઈ કે કામ કરવું નહીં ને ખાલી ઝઘડો કર્યા કરો, બાંધવું, પતિને હેરાન કરવો, પતિને ચા નાસ્તાનું પૂછવાનું નહીં, જમવાનું પૂછવાનું નહીં, એનું કોઈ કામ નહીં કરવાનું, કપડાં મેલા પહેરીને મોકલી દેવાનો. એ જ કહેવા આવી હતી. તમારા માટે ચા નાસ્તો બનાવ્યો છે મેં, તમારો ફેવરેટ. પૌવા બટાકા બનાવ્યા છે ને ભાખરી પણ. 2 ઓપ્શન. નક્કી કઈ પિયરથી ફોન આવ્યો હશે કે જવાનું હશે કે કઈ શોપિંગ કરવાની? યુ વિશ. તમને છોડીને ક્યારેય જવાની નથી. મને લાગ્યું કે મારા પતિ કેટલા દિવસથી અપસેટ ચાલે છે ને, તો આજે એમને ખુશ કરી દઉં, સરપ્રાઈઝ આપું. આ સરપ્રાઈઝ મોંઘી પડે એવું મને કેમ લાગી રહ્યું છે? તમારી પાસે સોનાનો હાર નહીં માંગુ. તો કેમ અચાનક? મને તો ભૂખ્યો સુવડાવવાનો હતો ને પેટ ભરીને સુવડાવવાનો છે. પતિ, તમે સમજ્યા નહીં. તમે આટલી મહેનત કરતા હોય, પૈસા કમાઈને લઈ આવતા હોય અને એ પૈસા વાપરીને અમને આટલી ખુશીઓ આપતા હોય, તો અમારી પણ તો એક ફરજ બને ને કે અમે તમને ખુશ રાખીએ. કેમ આ બધું બદલાયેલું બદલાયેલું લાગે છે? એક લાફો મારવા દે ને જોરથી, તો ખબર પડે કે સપનું છે કે. હું તમને એક પંચ મારું. પ્રેમથી વાત કરીએ ને તો પ્રેમથી વાત કરવાની. સારું. આદિ, આપણું ઘર કેટલું સરસ છે નહીં? મને તો આજ પહેલા આટલું ખૂબસૂરત ક્યારેય લાગ્યું જ નથી. આપણા ઘરમાં એસી છે. ગાંડી થઈ ગઈ લાગે છે. મમ્મીએ કઈ પીવડાવ્યું તને? આમ મંત્રેલું મંત્રેલું કઈ? એમ તો મમ્મીજી પણ સારા છે. મેં આજે નિરખીને જોયા એમને. નક્કી મમ્મીએ કઈક તો કાળા ધોળા કર્યા જ છે. યુ વિશ મારા પર કોઈ કાળા ધોળા કરે એમ. જો, મને કામવાળી મળી ગઈ છે અને હવે આ ઘરમાં હંમેશા શાંતિ રહેશે. ભગવાન, તારો આભાર માનું ને એટલો ઓછો છે. નારિયેળ ફોડશો ને આજે? અરે તારા માથા પર ફોડી નાખો. નારિયેળ ફોડી નાખી વધેરી દેશું. ભગવાન સારું કર્યું. ક્યાંથી મળી ગઈ અને કોણ છે કામવાળા? એ ખબર નહીં. અચ્છા, અજાણ્યા? હા, ધ્યાન રાખજો પાછું. ધ્યાન શું રાખવાનું હોય? અંકિતા છે ને, અંકિતાના ઘરે કામ કરવા માટે આવે છે. અંકિતા મને મળી, અમારી બંને વચ્ચે વાત થઈ, તો એણે મને કહ્યું કે એ કામવાળીને આપણા ઘરે મોકલી દેશે. અચ્છા, તમને ખબર છે પગારમાં પણ 1000 રૂપિયા કટ કરાવ્યા છે. વાહ, કટિંગમાં તો માસ્ટર છે ને તું. એ 1000 તમે મને આપી દેજો. કાંઈ વાંધો નહીં, એ 1000 મને પોસાશે. પણ હવે ઘરમાં શાંતિ તો બની રહેશે. એ તો જ્યાં સુધી તમે શાંતિ રાખશો ત્યાં સુધી. હું નહીં, તારી ને મમ્મી વચ્ચેની વાત કરું છું. મારે આવીને કોઈની ફરિયાદ સાંભળવી, કંઈ કામ માટે થઈને તમારે જે માથાકૂટો થતી હતી એ બધું મારે સંભાળવું પડતું હતું, એ બધું મારા માથા પરથી જતું રહ્યું. હાસ, ખબર છે ને, ક્યારેક ક્યારેક ટિફિન પણ ધોવું પડતું હતું જાતે તમારે. હવે એ પણ નહીં ધોવું પડે. હા, અને મારું કામ પણ સમયસર બધું થઈ જશે, બરાબર ને? એ તો એમને ખબર. મારે થોડી કરવાનું છે કામ. કામવાળાને કરવાનું છે. મારે હવે જલસા પાર્ટી કરવાની છે. ઊંઘ આવે છે? ચા બનાવી આપું? એલચી વાળી, આદુ વાળી? બટેકા પૌવા બનાવ્યા છે ને, તે ભાખરી છે એ તો બનાવ્યા છે. તો પછી એક્સ્ટ્રા ઝાપટી લઈએ ને, કારણ કે આજે તો મને પણ ખૂબ જ ખુશી થઈ છે કે વાહ. એ વાત પર 10,000 રૂપિયા ગૂગલ પે કરો. એ વાત પાછી જરાય નહીં ગમે. પૈસા હજી નથી આવ્યા. મારે એમને એડવાન્સમાં 2 મહિનાના પૈસા આપવા પડશે ને? એ હું આપી દઈશ ને. પણ મને આપો ને. તને ના દેવાય ને. તું કેમ આવી વાતો કરે છે? તું ખુશ થા. આ ઘર કેટલું સારું છે એવી વાત કરતી હતી. વાત કર. સારું છે. ખબર નહીં કેટલા દિવસ સારું લાગશે. હું શું કહું છું, આ કામવાળા બરાબર તો હશે ને? કામવાળા તો બરાબર જ હશે, એનો કઈ વાંધો નથી. પણ આ અંકિતા ક્યાંથી પકડી આવી હશે? આઈ મીન ગોતી આવી હશે. જ્યાંથી લાવ્યા હોય ત્યાંથી. આપણે તો કામ થઈ ગયું ને, તો બસ એ સૌથી મોટી વાત કહેવાય. સાચી વાત છે. મમ્મીને વાત કરી કે નહીં? એ પણ ખુશ થશે, કારણ કે આજે કહેતા હતા કે
એક કામવાળી મળી જાય તો સારું. જરૂરી છે કેવું? કેવું જોઈએ ને, કારણ કે તમે કહી દો ને, ટપાલી વેડા તો છે જ તમારા. અત્યાર સુધી મેં તમારી સાથે શાંતિથી વાત કરવાની કોશિશ કરી પણ બધી પાણીમાં. મમ્મીને કેવું ક્યાંથી જરૂરી થઈ ગયું? મમ્મી કોઈ તોપ છે? હા બોમ્બ છે. તો ભલે ફૂટી જાય. તું તો હવાઈ ગયેલું બોમ્બ છે. ગમે ત્યારે ફૂટે ને ગમે ત્યારે પાછું ઓલવાઈ જાય. પૈસા આપો. આપો. ઝાપટિયું નથી રાખતા કેમ મારે? કેટલી વાર લાગે? 3.5 કલાક પહેલા અહીંયા મોકલ્યા હતા, હજુ અહીંયા જ છો? પણ ધીરે ધીરે કામ કરું તો વાર તો લાગે. તમને પાછું ચોખ્ખું કામ જોઈએ તો પછી વાર ન લાગે? હા તો તમને છે ને ફટાફટ અને ચોખ્ખું કામ કરવાના જ પૈસા આપ્યા છે તો એ જ કરવું પડશે ને તમારે. પણ મારી વાત સાંભળો, હું આખો દી અહીંયા જોઉં છું ને, ધીમે કરું કે જો દોડીને હવે આ ઉંમરે ન થાય, ભલે ને ધીમે ધીમે કરું પણ હાલ સુધીમાં બધું કામ પતી જાય છે ને. ભૂલ થઈ ગઈ મારી. ભૂલ થઈ ગઈ કે મેં અંકિતા પાસે તમારી જાણકારી લીધી નહીં અને સીધા તમને અહીંયા લઈ આવી છે. જો તમારી ઉંમર પ્રમાણે કામ ન થતું હોય ને તો ના પાડી દો, પણ આ ધાંધિયા ન કરો. ના ના, ધીમે ધીમે લાગશે, વાર લાગશે. હું શું કરું વાર લાગે તો? પણ મેં તમને તો કીધું જ નથી કે તમે કરો. કંઈ હું પણ ન કર્યા શકો ને. કરીશ, હું રૂપિયા કર્યા આપું છું ને કરીશ. તમને હું. હા પણ મેં ક્યારે એવું કીધું કે આજે કામ નહીં થાય હું વહી જાઉં છું? આખા દીમાં પૂરું તો કરી જ દઉં છું ને. હે ભગવાન. હા એ ડોસી ઓછી પડતી હતી બકબક કરવા માટે કે હવે હું બીજીને પણ લઈ આવી છું. ડોશીમાં તમારો ને મારો એવો કોઈ સંબંધ નથી કે હું તમારી વાતો સાંભળું. તમારે સાંભળવાનું અને હું બોલીશ. સમજ્યા આવે? હા બેટા, પણ તું પૂછે એનો મારે જવાબ તો દેવો, નહીં તો તું એમ કહીશ કે ડોહી તું મૂંગી છો. હમણાં પાછળથી વાતો પણ કરતા જ હતા ને કે ઝાપટિયું નથી રાખતા, હાથે બધું કરવું પડે છે તો ઘરેથી લઈને અવાય. મારા ઘરે નથી અને મને શું ખબર આટલા મોટા ઘરમાં તમારે ઘરે મહોતુક એ ઝાપટી નહીં ભગવાન હોય. હવે બંધ કરશો લવારો. કહ્યું ને એટલું કરો. બધા કામમાં ઉતાવળ રાખવાની હોય, આમ ન જાઓ. હોય. જાઓ તમે, હું કરું છું. શું છે આ રીત છે? ઉંમરનો તો લહેજો રાખો. મમ્મીજી? પપ્યો કરીને તો કામ નહીં કરાવાય ને. કામવાળા છે તો કામ તો ચીંધીશ. કામવાળા છે તો કામ તો ચીંધીશ જ ને. બરાબર છે, પણ કહેવાની રીત હોય. તમે તમારું કામ કરો ને. જુઓ, એની વાતનું ખોટું ન લગાડતા, એનો સ્વભાવ જ એવો છે. પણ હું શું કહું છું, તમે તમારાથી કામ નથી થતું, તમારી ઉંમર થઈ ગઈ છે તો તમે શું કામ કરો છો? બેન મને કામમાંથી ન કાઢતા, મારે મજબૂરી છે. ના ના, હું કામમાંથી કાઢવાની વાત નથી કરતી. હું એમ કહું છું કે હવે તમારી ઉંમર દેખાય છે, તમે શું કામ કરો છો એમ. એક વાત કહું, હા, કોઈને કહેતા નહીં, મારા દીકરાને 2-3 મહિનાથી નોકરી નથી. અરે ઘરમાં દાણો પાણી એ નથી. શા માટે દૂધે લાવવાના પૈસા નથી તો મારે આવવું પડે ને, નહીં તો આ ઉંમરે હું આરામ ન કરું. પણ તમારો દીકરો કેવો કહેવાય કે તમને મોકલે છે? અરે એ કાળી મજૂરી કરી શકે, તમે થોડી આ ઉંમરે કંઈ કામ કરી શકો. જુઓ, મારે તમારી સાથે, તમે રહો છો ક્યાં એ કહો ને. અહીંયા બાજુમાં શું ઓલી અંકિતાનું ઘર નહીં? અશોક, હા, અશોક ને અંકિતા. એની માં શું. તો તમે તો ગામડે રહેતા હતા ને? અરે એમાં એવું થયું, ગામડે હવે કોઈ રહ્યું નથી ને ખેતી હવે છે નહીં, તો મેં કીધું લાવ થોડાક દી મારા દીકરાને ઘેર જઈ આવું. એમ કરીને હું અહીં આવી તો મારી અંકિતા કહે છે કે અશોકને હમણાં નોકરી નથી ને તો તમે બીજા ઘરના કામ કરો, એટલે મારે આવવું પડ્યું બેટા. અરે કેવી વાત કરો છો તમે? તમારા અશોક પાસે કામ ન હોય તો તમારી વહુ કે તમારો દીકરો બીજું કામ ગોતે, તમને શું કામ મોકલે? મેં કીધું અંકિતાને કે હાલ આપણે મા દીકરી બેવ જાય, થોડુંક કામ હું કરું ને થોડુંક તું કર. મને કે મારે કમર દુખે છે, તમે જાઓ, હું નહીં આવું. મારે એટલે આવવું પડ્યું. જુઓ, તમે રડશો નહીં, તમે ખોટી ઉપાધિ નહીં કરો. મને ખબર છે કે આ ઘરમાં ઉપાધિ હોય તો વડીલને ચિંતા રહે, પણ આમાં તમારે ઉપાધિ કરવાની કોઈ જરૂર જ ન હોય. જ્યારે જવાન દીકરો ઘરમાં હોય તો એ કમાઈને લાવે, ભલે ને કામ ન હોય. અત્યાર સુધી તો એ લોકોનું ગાડું ચલાવતા જ હતા ને, તો તમારા આવ્યા પછી આવું શું કામ? જો બેન, એ જે હોય ઈ, પણ પેટનો ખાડો પૂરવા કામ તો કરવું પડે ને. હા, કરવું પડે. અત્યારે તમે બેસો, આ હું કરી લઈશ. ચાલો. ના રે, આ તો હું હળું હળું કરી લઈશ.
હું કરું છું ને પણ પછી ઓલા બેન મને એ કાંઈ ખીજાય. નહીં બોલે. જાઓ તમે બેસો. હે ભગવાન, આની ચાવી ગુમાવી દીધી અને હવે ચાવી ખોવાઈ ગઈ ને ખુલતું નથી ને. તૂટી જશે માં, હું કરે જ તું? આ તારી બાયડી બુદ્ધિ વગરની. હા, આને બંધ કરતા હતા આપણે, કોઈ દિવસ લોક મારતા હતા અને લોક મારી અને ચાવી ક્યાં ખોવાય આ બોલવું પડે. ભાઈ અત્યારે તમારે ઇમરજન્સી જેમાંથી કઈ કાઢવાના છે કાગળિયા છે જૂના બધા. ચશ્મા નંબરની ફાઇલ છે, ડોક્ટરને બતાવવા જવાનું છે. નવી ફાઇલ કઢાઈ નાખો ને. ચશ્મા તમે કોઈ દિવસ 500 રૂપિયા થાય છે. તો ચશ્મા પણ તમે કોઈ દિવસ નથી પહેર્યા, મને નથી ગમતા પણ ચશ્મા તો પહેરવા. હવે શું કામ જાવું છે જૂની ફાઇલ લઈને? પણ ડોક્ટર કહે છે કે દર 6 મહિને તમારે આવી જવાનું ચેકઅપ કરાવવા. હા, વાહ, હા નંબર છે ને, આમ ચશ્મા પહેરીએ ને તો વધઘટ ઓછા થાય. હવે તમે નંબરના ચશ્મા પહેરતા જ નથી, અને એમ પણ ત્યારે પણ ડોક્ટરે એવું જ કહ્યું હતું કે બંનેમાં અડધો અડધો છે, એટલે અડધો અડધો નંબર તો બધાને હોય. હા હા, ભલે ભલે કીધું હોય તો પણ ખોટા ચેકઅપ કરાવવા જાવમાં ને ત્યાં તમને અડધી કલાક સુવડાવે ને એની મજા લો છો કે મશીનમાં મને ઓલા મશીનમાં ઘડીક રખાવે, ઘડીક આંખ આમ કરે, ઘડીક આંખ આમ કરે, બે ટીપા આમ નાખે, બે ટીપા આમ નાખે. આદિત્ય મજા બહુ આવે હો. અરે મજાની ક્યાં કરો છો? ખાલી ખોટા ત્યાં ટાઈમ પાસ કરવા જાવ છો. એટલે મસ્ત ટાઢું ટાઢું એકદમ મસ્ત ઠંડક હોય અને હોસ્પિટલમાં બધા પેશન્ટ આવતા હોય, જોવાની મજા આવે. હા, મને ખબર છે તમને એવી બધી બહુ જોવાની મજા આવે છે, પણ આપણે જોવા નથી જવું. એ હારું ભાઈ, નહીં જાઉં. આદિ આ હું ચાવી ગોતી લઈશ. હા ગોતી લેજે. મારે તને એક વાત કરવી છે. શું આપણે ત્યાં પેલા કામવાળા બેન નથી આવતા, આવે છે ને? તો ઈ આ અશોકના મમ્મી છે. શું? હા, મને તો આજે ખબર પડી. એમાં એવું હતું કે મીરા એમને વળતી હતી તો મારાથી જોવાયું નહીં. ઉંમર કેટલી છે એમની, એટલે એમને મેં બધી પૂછતાછ કરી કે તમે ક્યાં રહો છો, શું કરો છો. ત્યારે મને ખબર પડી કે એ ગામડે રહેતા હતા ને અહીંયા આવ્યા અને એ આપણા ઘરે કામ કરવા આવે છે. અને એમ કહેતા હતા કે અશોક છેલ્લા 3-4 મહિનાથી બેકાર છે, એની પાસે કોઈ કામ નથી, ઘરમાં ખાવાના ફાફા છે, એટલે એ કામ કરવા નીકળ્યા છે. તદ્દન ખોટું. કેમ, કેવી રીતે? અરે અશોક જ્યારે હમણાં છેલ્લે મને મળ્યો ત્યારે કહેતો હતો કે કઈ કાર લેવાય, એને તો ગાડી લેવી છે મોટી. શું હવે વાત? ક્યાંથી? હા, તો ક્યાંથી એને નોકરી નથી અને બેરોજગાર કેવી રીતના બેઠો છે? અને આ ઉંમરે એની મમ્મી પાસે આવી રીતના ઘરના કામ કરાવવા. મેં એમને જોયા ત્યારે મને એમ થયું જ હતું કે આ બિચારા કઈ પરિસ્થિતિ ખરાબ હશે તો જ અત્યારે આ ઉંમરે કામ કરવું પડશે ને. હા, અને મને તો એમ હતું કે આગળ પાછળ કોઈ નહીં હોય, એકલા હશે, એટલે કદાચ એ બહાને કામ પણ થઈ જાય, થોડા ઘણા પૈસા પણ આવે, એનો સમય પણ પસાર થાય, એવું વિચારીને કામ કરવા આવ્યા હશે. મને શું ખબર કે આ અસ્કાની માં છે. હા, એ અશોકના મમ્મી છે. કહેતા હતા કે એમની વહુ અંકિતા છે ને, એમને કહેવાની ના પાડી છે, નહીંતર અશોક ચિંતામાં કંઈ ઊંધું કરી બેસે તો. એટલે આવી બધી વાત છે. આદિ, તું અશોકને સમજાવ, તું એને ઓળખે છે, એને કહે કે મા પાસે આવા કામ ન કરાવાય. અને એક જ સોસાયટીમાં રહીને બાજુમાં કામવાળા તરીકે કામ કરે, કેવું લાગે? અરે આપણને ખબર પડી, આ તો ન ખબર પડી હોત તો આપણે તો કેટલો સમય કામ પર રાખત કે કેમ ખબર પડે. હાસ તો. અને મીરાને પણ સમજાવજે, એ જે વર્તન કરે છે ને વૃદ્ધો સાથે, એ સારું ન લાગે. એને એના કોઈ સાથે વાત કરતા આવડે છે? તમારી સાથે સરખી વાત નથી કરતી, પોતાના પતિ સાથે સરખી વાત નથી કરતી. આપણી વાત છોડ ને, પણ આ કોઈ બહારની વ્યક્તિ સામે આવી રીતે વાત કરે તો આપણા ઘરની ઇજ્જત જાય કે નહીં? જાય. અને મને તો અશોક પર ગુસ્સો આવે છે. અરે ગુસ્સો તો મને આવે છે. આવું કોણ કરતું હશે? શરમ આવવી જોઈએ ને. એ જ. બરાબરનો પાઠ ભણાવવો પડશે, મને એમ લાગે છે ને. તું આજે ને આજે એના ઘરે જજે અને વાત કરજે. હું વાત કરી લઈશ. આમ તો બહુ હોશિયારી મારતો હોય છે. સોસાયટીમાં 10 જણા ભેગા થાય ને એટલે પાવર બતાવે. ચાલો હું પૈસા વાપરું, હું આમ કરું, નાસ્તો કરવા લઈ જાઉં, આ કરું તે કરું. અરે ભાઈ, અમને નાસ્તા કરાવેલા જ છે. તારી માને કોક દી પૂછ ને કે સરખું જમ્યા કે નહીં. અહીંયા બહાર કામ કરવા મોકલી દે છે, શરમ નહીં આવતી હોય એને? બિચારા કહેતા હતા કે દૂધનાય રૂપિયા નથી, ઘરમાં ખાવાના ફાફા છે. મને તો બહુ જ ચિંતા થઈ એમની. મેં તો એમને બેસાડી પણ દીધા. આદિ, મેં કામ ન કરાવ્યું. હું સારું કર્યું. બજારા પાસે કઈ કામ નથી કરાવું. આવી પરિસ્થિતિમાં હતા ને આપણે એમની પાસે કામ કરાવીએ કેવું લાગે? એ જ તો. એના કરતાં સારું કે તમે સાસુ વહુ બંને ઝઘડો કરો. જો મારી વાત સાંભળ, હું તો હવે ઝઘડો પણ નહીં કરું, મારાથી થતું કામ કરીશ. પણ આ બેનને આપણા ઘરે જો તારાથી થાય ને તો મદદ કરી દેજે. કદાચ અસકો ન કહી શકતો એવું પણ બને, એની તકલીફ તો એક વખત એની સાથે વાત પણ કરી લેજે, હું તો એમ કહું. પણ આ એના બાને છે ને અહીંયા ન મોકલતો, કરિયાણું ભરાવવું પડે ને તો ભરાઈ દે છે, પણ આપણા ઘરે આવી રીતે કામ કરવા આવે તો મારાથી તો ન જોવાય. મારાથી પણ ન જોવાય. હમ. કઈ વાંધો નહીં,
એમ પણ મારો મિત્ર છે અને મેં એમના બાને ક્યારેય જોયા નહોતા કારણ કે અહીંયા રહ્યા જ નથી. હા તો આપણને થોડી ખબર હોય કે એના બા છે. મેં તો કહ્યું કે તમારે ગામડે જ રહેવાય ને, અહીંયા શું કામ આવ્યા? તો કે ગામડે પણ કશું નથી રહ્યું, જમીન વેચી નાખી છે એટલા માટે અહીંયા આવી. પણ તું આજે જજે. હા હા, જા તું. તોડી નાખો. તોડી નાખું? પાક્કું ને? હા આદિ! અરે આદિભાઈ અને બા લે તમે આજ વેલા મંદિરે જ વી આવ્યા, નકર તો કહેતા કે મંદિરે મજા આવે. કેમ છે? બસ મજા. તો હારું. ઓળખે છે? મારા બા છે, દેહમાંથી આવ્યા છે. કેટલાય દી થાય. હા, એ છેતરાઈ ગયો. આ તારા બા નથી અશોક. આ અમારે ત્યાં કામવાળા જે છે ને એ બેન છે, એ બા છે. બોલવામાં ધ્યાન રાખ. એ બોલવામાં શું ધ્યાન રાખવાનું? તને કઈ ખબર છે કે નહીં? હા છે ને, એમને એમ પણ કામની બહુ જરૂર હતી. એમનો એક દીકરો છે જે બિચારાને 2-3 મહિનાથી કંઈ કામ નથી, નોકરી વગરનો થઈ ગયો છે, રખડી રહ્યો છે. એટલા માટે એ ઘરના કામ કરવા માટે આવ્યા છે મારે ત્યાં. અને તને તો ખબર છે ને મારા ઘરની પરિસ્થિતિ. મારા મમ્મી અને મારી વહુ બંને કેટલો ઝઘડો કરે. આ કામવાળા આવ્યા ને તો અમારે બધું સારું થઈ ગયું છે, કાંઈ ઉપાધિ જ નથી. આ તું શું બોલશો બા? શું બોલે? બા શું કરે છે? કામવાળા બેન કે ને બા હું? તું હવે આગળ એક શબ્દ નહીં બોલતો. ના ના, આમથે તો બહુ હોશિયારી કરો છો તમે લોકો. હે ભાઈબંધ દોસ્તારો પાછળ આમ પૈસા વાપરી નાખવાના હોય, આમ કરવાનું તેમ અરે પણ કરવાનું. બા આ શું બોલે છે? તમે હા બેટા, હું આમના ઘરે કામ કરું છું, કપડાં વાસણ ઝાડુ પોતા ઝાપડ. આ તો મેં કીધું જરાક આંટો મારવા હાલો બાજુમાં, એટલે આવ્યા છીએ. હમણાં લઈને જતો જ રહેવાનો. ઘરનું બધું જ કામ બાકી છે. આ વાતની મને તો ખબર જ નથી. ક્યાંથી ખબર હોય? અને જ્યારે મારે રજા હોય તો એ ઘરે ન હવે હોય. શરમ કર, શરમ. નાટક કરતો. નાટક? તને તો એક લાફો મારવાની જરૂર છે. અરે ભાઈ, હું નાટક નથી કરતો. તારી બા શું કરી રહી છે તને ખબર જ નથી. અરે માણસ, માનું છું કે મારા ઘરમાં ઝઘડાઓ થતા હોય, માનું છું કે મારી પત્ની પાસે મારું નથી હાલતું, પણ એનો મતલબ એ નથી કે મારી માને મેં હેરાન કરી હોય. હા, પણ બંનેને જે કહેવાનું હોય એ કહું છું, પણ મારી માને મેં બહાર કામ કરવા માટે નથી મોકલી. બા મને ખબર નથી. તને નથી ખબર? નહીં. આ તો કેવું કહેવાય લે. અને તારી બા બચારી ગામડેથી અહીંયા આવ્યા તો અત્યારે તને મદદ કરવા માટે થઈને મારા ઘરે નોકરાણી તરીકે કામ કરવા લાગ્યા. તને એ પણ ખબર નથી. પણ મારે ક્યાં કોઈની મદદની જરૂર છે? બેટા, હા, અંકિતાએ મને કીધું કે અશોકની 3-4 મહિનાથી નોકરી નથી અને ઘરમાં ખાવા ખીચડી એ નથી, તો તમે બહાર કામ કરો તો એ પૈસા આવે. એટલે ઈ મને સાય નથી દેતી, ઘરમાં ખાવાનું નથી દેતી. હું વાત કરો છો? હા. અંકિતા! અંકિતા! શું શું બૂમાબૂમ કરો છો? હા આ કામ, વાહ ભાઈ વાહ. હા, આ હું સાંભળું છું. આ પહેલા તમે મને ઈ કહો તો હા. તમે મને લાફો શું કામ માર્યો? લાફો શું કામ માર્યો એમ? હમ બાને તું બીજાના ઘરે કામ કરવા મોકલશો? હા? હો એટલે આ ડોશીના લીધે હવે તમે મને મારશો ય તે. મેં તમને પહેલા જ કીધું તું ને, આ ડોશી મારા ઘરમાં ના જોઈએ, પણ દરાહાર તમે તો લાવ્યા છે ને, નહીં? ડોશી હવે બોલમાં તું. મારી બા છે, સમજી? અને હવે આ ઘરમાં છે ને મારે એની તો જરૂર છે, અને જરૂર નથી તો ઈ તું છો. અત્યાર સુધી મેં તને સહન કરી, અને મને તો બહુ ખુશી થતી હતી કે બા આવ્યા છે. તો જ્યારે આવવાના હતા ત્યારે તું બહુ ગુસ્સે થતી હતી, પણ આ થોડા દિવસથી જોતો તો તું બહુ ખુશ હતી. હા, મારી હારે પણ સારો વ્યવહાર કરતી હતી. તો આ એનું કારણ આ જ છે એમ ને? આખો દિવસ અમારે ત્યાં કામવાળા તરીકે મોકલી દીધા એટલે એને કઈ ઉપાધિ નહોતી. સાંજે તું આવે એટલે બા તો તારા ઘરે જ હોય, એટલે કઈ ઉપાધિ નહોતી. અરે તમને શરમ આવી જોઈએ ભાભી. જરાક વિચાર તો કરો. અમારા ઘરમાં પણ ઝઘડાઓ થાય છે, પણ મારી પત્નીએ ક્યારેય એવું નથી કર્યું કે મારી માએ એવું નથી કર્યું કે મીરાને બહાર કામ પર મોકલી દે, કે મીરાએ મારા મમ્મીને કામ પર મોકલી દીધા હોય. તમે આટલી હદ સુધી જઈ શકો? અરે આમની ઉંમર તો જુઓ. આ ઉંમરે તમે એમને બહારના ઘરના કામ કરવા માટે મોકલ્યા, એ પણ કંઈ વિચાર કર્યા વગર.
અને એ પણ તમને જાણ છે કે હું તમારો પાડોશી છું, અશોકનો સારો મિત્ર છું, તેમ છતાંય મારા જ ઘરે મોકલ્યા. હે? તને જરી કઈ બીજો વિચાર ય નહોતો આવ્યો. તને કહું છું, જો મારી વાત સાંભળ. હવે છે ને મારે તને આ ઘરમાં નથી રાખવી. તું પ્રેમથી જઈ શકે છે. ભૂલ થઈ ગઈ મારી. કીધું ને ભૂલ થઈ ગઈ. હા, માણસ એક ભૂલ તો માફ કરી શકે ને, કે ના કરી શકે? હા, નાની ભૂલ હોય ને તો માફ કરી શકાય, પણ આ બહુ મોટી ભૂલ કહેવાય. મેં કઈ એટલી મોટી ભૂલ નથી કરી અશોક. તારી માને કોક તારી ભાભી રે એ બીજાના ઘરે કામ કરવા મોકલે તો તને કેવું થાય? હા, કીધું ને ભૂલ થઈ ગઈ મારી. હવે નહીં કરું આવી ભૂલ. અને બા તમે મને એકવાર એ વાત ન કરી. આને મને ધમકી દીધી હતી કે અશોકને કાંઈ કહેવું તો હું તમને ગામડે મોકલી દઈશ પાછા. તું માણસ છે? હા, અશોક, કીધું ને ભૂલ થઈ ગઈ મારી. ભૂલ તો ભગવાનથી થઈ ગઈ છે તને આ ધરતી ઉપર મોકલી. મને એવું લાગે છે, કારણ કે તું જે આ કરશો ને એ બહુ મોટું પાપ કહેવાય. હા, પણ હવે છે ને મારે તારી હારે છૂટાછેડા જોઈશ બસ. અશોક, કીધું ને ભૂલ થઈ ગઈ મારી. હવે આવી ભૂલ નહીં કરું. અને બાને ગામડે નથી મોકલવા, હું અહીંયા સાચવીશ. બા, સમજાવો ને અશોકને. જવા દો ને, એકવાર ભૂલ થઈ ગઈ હશે. ભાભી બીજી વાર આવું નહીં કરે. અને હવે તમને ભાભી જો હેરાન કરે ને તો તમે પહેલા ફરિયાદ કરજો અશોકને. હા અશોક, હા, મેં એવું નક્કી કર્યું છે આ જહાનની બસમાં હું ગામડે વહી જાઉં. મારે લીધે તમારું ઘર નથી ભંગાવવા દેવું. હા હા હા, તો સારી વાત કહેવાય. એમણે વિચાર લીધું કે તમારા વચ્ચેથી જતા રહે. ના, હું ના નથી પાડતી. બા, બાપ હું તમારી પાસે કામ નહીં કરાવું અને સાચવીશ તમને. કામ કરાવવાનો સવાલ જ નથી બટા. કોઈ પણ ઘરડું માણાઈ હોય ને તો એનાથી થાય એટલું ઘરનું બધુંય કામ કરે, પણ જે ન બા. થતું હોય ને એ કેમ કરવું? બા હવે આ અંકિતાની આંખમાં છે ને આ પસ્તાવો દેખાય છે. અને હવે જો તમને હેરાન કરશે ને તો હું પણ તમારે યારે ગામડે જ આવતો રહીશ આ મકાન છે બસ. અને ભાઈ તારો પણ જેટલો આભાર માનું ને એટલો ઓછો છે.